હેલો ફ્રેન્ડ્સ, તમને ગયા અઠવાડિયે ખૂબ લેસન આપ્યું હતું, યાદ છે ને? હા, તો એના જવાબો બધા મૂક્યા છે. તમારે જો લખ્યા હોય તો તમારે ચેક કરવાના છે. તમે લખ્યા જ છે ને? આ પાઠમાંથી સૌથી વધારે પરીક્ષામાં પૂછાય એવું છે. બીજું કે વ્યવસાયના નામો આપણે શીખ્યા હતા, પણ એનું કામ શું છે અને કઈ જગ્યાએ છે એ નવા શબ્દો આપણે શીખીએ છીએ. તમે જો લખ્યા હશે તો જ તમને પરીક્ષામાં આવડશે. હવે જવાબ તો તમે લખ્યા હશે, પણ તમને મારે એ જણાવવાનું છે કે એક્ટિવિટી 3ની અંદર, જેની અંદર તમને 40 પ્રશ્નોના જવાબ હતા, તો મિત્રો એ જવાબ પૂરા વાક્યોમાં આપવાના છે. ફક્ત ધ ગાર્ડનર, ઇન ધ હોસ્પિટલ, ઇન ધ શોપ, પોલિસિંગ એવું લખવાનું નથી. હી ઇઝ, શી ઇઝ, જે શબ્દ આવતો હોય કે ધ સિંગર ઇઝ, ધ કોબલર ઇઝ, જે શબ્દ તે બધા જોઈને 40 પ્રશ્નના જવાબ વર્કબુકમાં હોવા જરૂરી છે. અને પરીક્ષામાં કદાચ કાઉન્સ ન પણ આપે તો તમને જાતે લખતા આવડવા જોઈએ. પછી કેનવાળા પ્રશ્નોના જવાબો પણ લખ્યા છે. તમને ખ્યાલ આવી જશે કે જ્યાં નામ વપરાયું છે ત્યાં હી અથવા શી વાપરવાનું છે. કેટલાક ડાયલોગ્સ હતા એક્ટિવિટી 5, તેના જવાબ પણ છે. બુકમાં પણ એવું છે એટલે આપણે જોઈશું. અને 2 ચિત્રના ટુકડા હતા જેની ઉપરથી તમને સવાલ જવાબ પૂછાયા છે તે લખ્યા છે. અને આપણી સ્કૂલ અને આપણા શિક્ષકોને લગતા સવાલ જવાબ પણ લખ્યા છે. પરીક્ષામાં એ પણ પૂછાશે. હવે આપણે આ બધું વર્કબુકમાં કોપી કર્યા પછી આપણે હવે પાઠ તરફ જઈએ છીએ. યુનિટ 5. તો જુઓ મિત્રો, એની અંદર એક કાવ્ય છે, પછી એક નાનકડી વાર્તા છે, પછી ફરીથી એક વાક્ય છે. તો આ બધું પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે. અત્યારે આપણે કાવ્ય જોઈએ છીએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. પોટર એટલે કુંભાર, મેક એટલે બનાવવું, ને મેકિંગ એટલે બનાવી રહ્યો છે એવું આપણે જોઈ ગયા હતા. તો કુંભાર માટલાઓ બનાવવામાં વ્યસ્ત છે એટલે કામમાં રોકાયેલો છે, બિઝી છે, બનાવી રહ્યો છે એવો અર્થ થાય. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ખેડૂત ખેતીમાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી, અને દરજી શેમાં વ્યસ્ત, કામમાં રોકાયેલો છે? તો કટિંગ ધ ક્લોથ. ક્લોથ એટલે કાપડ, કાપડ કાપવામાં. એન્ડ સ્ટીચિંગ, અને સ્ટીચ કરવું એટલે સીવવું, અને સીવવામાં એટલે કાપવામાં ને સીવવામાં દરજી વ્યસ્ત છે. એટલે તમને ખ્યાલ આવી ગયો ને કે કઈ વ્યક્તિ શું કામ કરે છે. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. વાહન ચાલક હંકારવામાં વ્યસ્ત છે, વાહનને હંકારે છે. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. સ્કેલ કરવું એટલે માપવું. તમને ખબર છે ને, ફૂટપટ્ટીને આપણે ઘણીવાર સ્કેલ પણ કહીએ છીએ. તો એન્જિનિયર્સ હોય જે લોકો મકાન રસ્તા બનાવતા હોય એ લોકો બધું માપીને ચિત્ર દોરીને પછી કામ કરે છે. એટલે શું કહે છે કે ઇજનેર માપણી કરવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. અને શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. શું કરવામાં? પ્લેઇંગ રમવામાં, સ્ટડિંગ ભણવામાં, એન્ડ ટીચિંગ. શિક્ષક બાળકો સાથે રમે છે, ભણે છે અને ભણાવવામાં વ્યસ્ત છે. હવે ત્રીજું પેરેગ્રાફ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ક્લિક કરવું એટલે ફોટો પાડવો. ફોટોગ્રાફર એટલે છબીકાર, ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. સેલ કરવું એટલે વેચવું, સેલર એટલે વેચનાર. તો ફેરીઓ વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. અને સુથાર શેમાં વ્યસ્ત છે? તેના લાકડાને મેઝરિંગ. મેઝર કરવું એટલે માપવું, કટિંગ એટલે કાપવું, અને જોઈનિંગ એટલે જોડવામાં.
ધ લોયર ઇઝ બિઝી વિથ હિઝ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે વકીલ, લો એટલે કાયદો. તો એ શેની સાથે વ્યસ્ત છે? લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થાના જાળવવાના કામમાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. અને પોલીસમેન એ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂ મેકર, શૂ એટલે બૂટ, એક વચન છે. આપણે શૂઝ કહીએ છીએ ને મિત્રો તે. મેકર એટલે બનાવનાર, શૂ મેકર એટલે મોચી. આપણે નવો શબ્દ શીખ્યા છીએ, આપણને કોબલર શબ્દ પણ ખબર છે. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ. મોચી બૂટ રિપેર કરવામાં, મેન્ડ કરવા એટલે રિપેર કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ એટલે ટાંકા લેવામાં, સ્ટીકિંગ સ્ટીક કરવું એટલે ચોંટાડવું, અને રેટેટિંગ એટલે ટપ 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 ઠોકીને ખીલી મારીને ચામડાને પોચું કરીને બનાવે ને તેના અર્થમાં છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. નૃત્યકાર નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ગાયક ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. તો રમતવીર અથવા ખેલાડી રમવામાં વ્યસ્ત છે. શું રમવામાં વ્યસ્ત છે? તો કિકિંગ. કિક કરવું એટલે લાત મારવી. તમને ખબર છે ને મિત્રો, કઈ રમતમાં બોલને કિક એટલે લાત મારવાની હોય છે? થ્રોઈંગ ફેંકવામાં, અને બેટિંગ એટલે બેટિંગ કરવામાં. આ રીતે આ ગીતની અંદર તમને વ્યવસાયકારના નામો શું કરે છે તે શીખવ્યું છે. આપણી એક્ટિવિટીમાં આપણે જોઈ ગયા છીએ. હવે આવી રીતે અંદર ઉમેરવાનું છે કે ધ પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર્સ, કે ટપાલી પત્રોને વહેંચવામાં વ્યસ્ત છે. અ નર્સ ઇઝ બિઝી વિથ નર્સિંગ ધ પેશન્ટ. નર્સ એટલે પરિચારિકા દર્દીની સારવાર લેવામાં વ્યસ્ત છે. અને અ કંડક્ટર ઇઝ ગિવિંગ ટિકટ્સ. કંડક્ટર ઇઝ બિઝી વિથ ગિવિંગ ટિકટ્સ. કંડક્ટર એટલે ખબર છે ને મિત્રો, તો બસમાં ટિકિટ આપવા માટે વ્યસ્ત છે. ખ્યાલ આવી ગયો તમને? તો તમારે ઘરે આ કવિતા મોટેથી ગાવાની છે. ઉચ્ચાર સાથે આપણે શબ્દ ઉચ્ચાર અર્થ લખ્યા છે એટલે તમને આવડશે. અને પેજ નંબર 81 ઉપર આપેલી ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે. સામેના પાના ઉપરથી જ તમને શબ્દો મળી રહેશે. એક્ટિવિટી 1D અત્યારે કરતા નથી. એમાં મારે તમને કેટલાક પ્રશ્નો આપવાના છે, જે હું પાછળથી નેક્સ્ટ વીકમાં જ્યારે શબ્દ ઉચ્ચાર અર્થ લખાવીશ ત્યારે. તો મિત્રો હવે જોઈએ છીએ આપણે સરસ મજાની વાર્તા. આ વાર્તાની અંદર ભૂતકાળનો પણ ઉપયોગ થયો છે. અત્યાર સુધી તમે ફક્ત વર્તમાન કાળ શીખતા હતા. હવે તમારું શરૂ થઈ ગયું છે વ્યાકરણ, તો હવે તમારે ધ્યાનપૂર્વક ભણવું પડશે. તો એક્ટિવિટી 2A, નીચેની વાર્તા સાંભળો અને વાંચો. જુઓ મિત્રો, વાંચો લખેલું છે એટલે તમારે વાંચવી પણ પડશે. આમાંથી પણ સવાલ જવાબ ખરા ખોટા પૂછાશે. ધ્યાનથી સાંભળતા જજો. ઉચ્ચાર પણ સાંભળજો, 2 વાર સાંભળજો, એટલે તમારે શું બોલવાનું તે તમને સાંભળીને આવડશે. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ફાઉન્ડ એટલે મેળ્યું, પીસ એટલે ટુકડો, અને ક્લોથ એટલે કાપડ. એક ઉંદરને કાપડનો ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું ગંદુ હતું. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. લોન્ડ્રીમેન એટલે અહીંયા ધોબી. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન, પ્લીઝ હેલ્પ મી. ધોબીભાઈ, મહેરબાની કરીને મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને તે ચોખ્ખું ધોઈ આપો. આઈ એમ બિઝી, ધ લોન્ડ્રીમેન સેડ. તો લોન્ડ્રીમેન એટલે ધોબીએ શું કહ્યું? ના, હું કામમાં છું, હું રોકાયેલો છું, વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, શાઉટિંગ એટલે બૂમો પાડવાનું.
ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. શું બૂમો પાડી? ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. આ ધોબીભાઈ બહુ સારા નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતા નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ શકતો નથી કે અસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ. ધોબીએ કહ્યું શ, એટલે ચૂપ રહેવાનો ઈશારો કરે છે. ડોન્ટ મેક અ નોઇઝ. ઘોંઘાટ નહીં કર. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. અને એવું ધોબી વિશે ગમે તેમ બોલ્યો ને, એટલે એણે શું કીધું કે ચૂપ રહે એમ કહી, અને અવાજ નહીં કર. અને પછી ધોબીએ કપડું ધોયું અને એને અસ્ત્રી કરી દીધું. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. હવે ઉંદર ટેલર એટલે દરજી પાસે ગયો. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મહેરબાની કરીને મને ટોપી બનાવી આપ. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું, કામમાં રોકાયેલ છું. ધ ટેલર સેડ. એવું દરજીએ કહ્યું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. ગુડ ફોર નથિંગ એટલે નકામો છે. આ દરજી નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે નાનકડી ટોપી પણ સીવી શકતો નથી. ધ ટેલર સેડ શ. દરજીએ કહ્યું શ, એટલે ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ડોન્ટ મેક અ નોઇઝ. ઘોંઘાટ નહીં કર. હી ટુક મેઝરમેન્ટ. તેણે માપ લીધું. મેઝરમેન્ટ એટલે માપ. એન્ડ સ્ટીચડ અ કેપ. અને ટોપી સીવી. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. નીડલનો એક અર્થ થાય સોય, અને વુમન એટલે સ્ત્રી. પણ નીડલ વુમન એટલે ભરત ગૂંથણ કરતી સ્ત્રી. કપડા ઉપર બધું ફૂલ ને ડિઝાઇન ને એવું ભરે ને, તેને માટેનું છે. ઓ નીડલ વુમન. ઓ ભરત ગૂંથણ કરનારી સ્ત્રી. માય કેપ ઇઝ સિમ્પલ. મારી ટોપી સાદી છે. પ્લીઝ, મહેરબાની કરીને ડેકોરેટ ઇટ. તેને શણગારો. વિથ લેસ. લેસ એટલે રંગીન પટ્ટી. એન્ડ સમ ડિઝાઇન્સ. થોડું ભરતકામ, ચિત્રકામ કરો અને લેસ મૂકીને મારી ટોપીને શણગારો, ડિઝાઇનવાળી બનાવી આપો. નો, આઈ એમ બિઝી. ધ નીડલ વુમન સેડ. તો એ ભરત ગૂંથણ કરતી સ્ત્રીએ કહ્યું કે ના, હું તો કામમાં રોકાયેલી છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ સ્ત્રી નકામી છે. શી કેન નોટ ડેકોરેટ માય કેપ. તેણી મારી ટોપી પણ શણગારી શકતી નથી. ધ નીડલ વુમન સેડ. ત્યારે ભરત ગૂંથણ કરતી સ્ત્રીએ કહ્યું શ, ડોન્ટ મેક નોઇઝ. ચૂપ એમ કે અવાજ નહીં કર. શી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. તેણીએ ડેકોરેટેડ એટલે શણગારી. શું? ધ કેપ, ટોપીને. શેનાથી? ગોલ્ડન લેસ એટલે સોનેરી કલરની લેસ મૂકી ઉપર. એન્ડ અ રોઝ, અને ફૂલ ભરી દીધું ઉપર ટોપી પર. એને ટોપી સરસ કરી નાખી. એટલે હવે ઉંદરભાઈને એમ થયું કે બધા પાસે હું મારું ધરેલું કામ કરાવું છું. તો એ ક્યાં ગયો? ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. એ તો ક્રિકેટ રમાય ને, તે સ્ટેડિયમ પર ગયો. બધાને ખબર જ હશે વલસાડમાં સ્ટેડિયમ છે ને, તો એકવાર મુલાકાત લઈને જોજો મિત્રો. સ્ટેડિયમ કોને કહેવાય, કેવું આવે, ક્યાં બેસાય, આ બધું જોવા જેવી જગ્યા છે. હી ટોકડ ટુ અ કેપ્ટન. તો એણે કેપ્ટન સાથે વાતો કરી કે યોર કેપ ઇઝ નોટ ગુડ. તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જુઓ. લેટસ એક્સચેન્જ. એક્સચેન્જ એટલે અદલ બદલ કરવું, અદલા બદલી કરવી. ચાલો આપણે અદલા બદલી કરીએ. ધ કેપ્ટન સેઝ નો. કેપ્ટને કહ્યું ના. આઈ લવ માય બ્લુ કેપ. મને મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. એના પર તો અશોક ચક્ર પણ છે. મિત્રો, અશોક ચક્ર ક્યાં હોય ખબર છે ને? હા, આપણા ધ્વજ ત્રિરંગામાં વચ્ચેના સફેદ પટ્ટામાં. તો એ કહે છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ઉંદરભાઈએ તો દર વખતની જેમ બૂમો પાડવાનું શરૂ કર્યું. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. આ કેપ્ટન બહુ સારો નથી. હી કેનોટ એક્સચેન્જ ધ કેપ. એ ટોપી અદલ બદલ કરી શકતો નથી. ત્યારે કેપ્ટને એને શું કીધું? ધ કેપ્ટન સેડ શ, ડોન્ટ શાઉટ. બૂમો નહીં પાડ.
ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. અમારા આ રૂમમાં એક બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ. અને ઉંદર એની ટોપી સાથે ભાગી ગયો. શું મિત્રો, વાર્તામાં મજા આવી તમને? હા, તો એક્ટિવિટી 2B જુઓ કે કયું વાક્ય ઘણી બધી વખત બોલાયું છે, તો એ તમારે લખવાના છે. જો એક તો કયું વાક્ય હશે? નો આઈ એમ બિઝી વાળું, બરાબર. પછી ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અમુક વાક્યો જે છે ઘણીવાર બોલાયેલા, તે તમારે અહીંયા લખવાના છે. આવડશે ને? અને તમે મોટેથી વાંચશો ને તો તમને પણ અંગ્રેજી વાંચતા આવડશે, એટલે વાંચવા માંડો. હવે એક્ટિવિટી 2C જોઈએ છીએ કે ઉંદર કોને કોને મળે છે. જેને મળે છે તેની સામે ટી લખવાનું, એટલે ટ્રુ. અને જેને નથી મળતો તેની સામે એફ. તો આપણી વાર્તામાં ઉંદર ફક્ત 4 જણને મળે છે. કોને કોને? લોન્ડ્રીમેન, ટેઇલર, નીડલ વુમન અને કેપ્ટન. તે સિવાયના બધા પર શું લખવાનું છે? એફ. હવે વાર્તા આખી તમે વાંચશો એટલે તમને એક્ટિવિટી 2D કરતાં આવડશે કે વાર્તાના વાક્યો આડા થઈ ગયેલા છે, તો તમારે એને શું કરવાનું છે? વ્યવસ્થિત ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે વાક્યની આગળ પિંક કલરનો કૌંસ આપ્યો છે, તેમાં વાર્તા પ્રમાણે કયું વાક્ય પહેલું આવે તો એ પહેલું લખી દેવાનું. જો બીજા નંબરનું વાક્ય છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, બરાબર. તે વાર્તામાં સૌથી પહેલું આવે છે, તો તેની આગળ 1 લખી દો. એટલે તમને નીચે જ્યારે લખવું હોય ત્યારે સરળતા રહેશે. આવડશે ને મિત્રો? હવે નીચેના વાક્યો સાંભળો ને વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન એટલે હા હું કરી શકું છું, અને નો આઈ કાન્ટ ના હું કરી શકતો નથી. તો એના તમારે જવાબ આપવાના છે. હવે તમને પૂછે છે, હા મિત્રો, એટલે ધ્યાનથી સાંભળજો. ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ક્લોથ્સ. ધોબી કપડું ધોઈ શકે છે અને અસ્ત્રી કરી શકે છે. કેન યુ? શું તમે કરી શકો છો? જો તમે કરી શકતા હોય તો તમે યસ આઈ કેન લખજો, અને ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ. હવે બીજું, ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. દરજી કપડુંને માપીને કાપીને સીવી શકે છે. કેન યુ? શું તમે સીવી શકો છો? જો તમે કરી શકતા હોય તો યસ આઈ કેન, અને ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ. ત્રીજું, ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન્સ. ભરત ગૂંથણ કરનારી સ્ત્રી કપડુંને લેસ લગાવી શકે છે અને થોડી ડિઝાઇન ભરી શકે છે. શું તમે કરી શકો છો? જો આવડતું હોય તો યસ આઈ કેન, અને ન આવડતું હોય તો નો આઈ કાન્ટ. ચોથું વાક્ય, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ, બોલ એન્ડ ફિલ્ડ. ક્રિકેટની ટીમનો કેપ્ટન બેટિંગ કરી શકે છે, બોલિંગ કરી શકે છે અને ફિલ્ડિંગ કરી શકે છે. કેન યુ? શું તમે કરી શકો છો? હા, બધા છોકરાઓ યસ આઈ કેન જ લખવાના છે, બરાબર ને? હા, ઓકે. હવે 5મું વાક્ય જુઓ. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકું છું. કેન યુ? શું તમે વાંચી શકો છો? જો તમે વાંચી શકતા હોય તો યસ આઈ કેન લખજો, અને ન વાંચી શકતા હોય તો નો આઈ કાન્ટ લખજો. હવે એક્ટિવિટી 2F, ઉંદર. ફક્ત તમારે વાંચવાની છે. 2 એક્ટિવિટી છે તે કે ઉંદર કોને મળે છે તે જાણો. હવે ઉંદરને કંઈ કામ પડે તો એ કોની પાસે જાય તે પણ જુઓ. તમને મજા આવશે, નવા શબ્દો છે તો એ જાણીને. હવે નીચે એક્ટિવિટી 4 છે, એ ફક્ત તમારે વાંચવાની જ છે. અને હવે પછી જે કવિતા છે તે આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું. અને આ વાર્તાના શબ્દ, ઉચ્ચાર, અર્થ અને કવિતામાં આવતા નવા શબ્દો માટે તમે પણ તૈયાર રહેજો. આપણે અહીંયા લેસન પૂરું કરીએ છીએ. બાય.